આપનું નામ શું છે? કયા સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરો? આવતીકાલે બ્લેકઆઉટ છે, તો બ્લેકઆઉટની આપને જાણકારી છે કે શું છે આવતીકાલે? મારું નામ દિવેશ ડાબી છે. હું સ્વામિનારાયણ કોલેજનો સેમ 4 નો એક વિદ્યાર્થી છું. અને જેમ કે અમને એક જાણકારી મળી છે કે કાલે એક બ્લેકઆઉટની યોજના પોરબંદર શહેરમાં આવવાની છે. તો એમાં અમને એવું એક ન્યૂઝ મળેલી છે કે તેમાં લાઇટ જે હોય છે ઓફ થઈ જાય છે અડધી કલાક માટે, 7 થી 8:30 માટે. અને કોઈ પણ પ્રકારના ઘરમાં લાઇટ્સ અને કોઈ પણ ઇવન કોમર્શિયલ જે યુઝેસ કરતા હોય દુકાનો હોય એમાં પણ લાઇટ્સ બંધ હશે. અને મારું એક મત એવો પણ છે કે જો જવાનો બોર્ડર્સ ઉપર આપણે માટે આટલું બધું ત્યાં યોગદાન આપે છે, તો આપણે આ યુદ્ધના સમયમાં એમના માટે અડધી કલાક કમસે કમ લાઇટ બંધ રાખીને એના સાથે એક શું કહેવાય યુનિટી આપણે દર્શાવવી જોઈએ, જેનાથી એને શું કહેવાય એક પાવર મળે કે આપણે દેશ માટે કરીએ છીએ. હવાઈ હુમલો થાય તો શું કરવું જોઈએ? હવે હુમલો થાય તો હું તો એમ જ કહીશ કે સામે પણ હુમલો કરો અને એક શું કહેવાય મેસેજ આપી દો કે પાછું સામે આવી શું કહેવાય એક કામ ના થાય, આપણા કૃત્ય ના થાય આપણા દેશ સામે. આપણી સાથે એક યુવતી પણ છે. ઓપરેશન સીડને લઈને અને બ્લેકઆઉટને લઈને શું માને છે તેમની સાથે સીધા વાત કરશું. આપનું નામ શું છે? આવતીકાલે બ્લેકઆઉટ છે, આપને જાણકારી છે કે બ્લેકઆઉટમાં શું કરવાનું હોય છે, શું ન હોય છે? મારું નામ વિધિ રૂઘાણી છે. હું સ્વામિનારાયણ કોલેજમાં અભ્યાસ કરું છું. અમે તો નવી પેઢી છે એટલે અમને બ્લેકઆઉટ વિશે કંઈ જ આઈડિયા નહોતો કે શું બ્લેકઆઉટ છે. બટ આજ યુદ્ધ બોર્ડર પર આટલું લડે છે અને બ્લેકઆઉટ ડિક્લેર કર્યું છે કે કાલે બ્લેકઆઉટ છે, તો આપણી બધાની ફરજ છે કે આપણે એને સપોર્ટ કરીએ. બ્લેકઆઉટમાં કયા પ્રકારની લોકોને અપીલ કરે, શું કરવું જોઈએ ખાસ કરીને ત્યારે સાયરન વાગે ત્યારે? સાયરન વાગે ત્યારે બધાએ લાઇટ્સ ઓફ કરવી જોઈએ, એને સપોર્ટ કરવો જોઈએ. આજ કોઈ ફ્લેશ લાઇટ્સ બંધ કરવી જોઈએ. એ લોકો સાયરન વગાડે તો એનાથી આપણે બીવાનું નથી અને આપણે એમને સપોર્ટ કરવાનો છે કે લાઇટ્સ ઓફ રાખીએ. જ્યાં સુધી પાછું કહે નહીં કે લાઇટ્સ ઓન કરો ત્યાં સુધી આપણે ઓફ રાખીશું.